ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પેપર 509નું યુનિટ 3 સ્ટાર્ટ કરશું, દેટ ઇઝ રેઝોનન્સ. અને એ બુકનું નામ છે જ્યાંથી આપણે રેઝોનન્સ સ્ટાર્ટ કરશું, એ બુકનું નામ છે જેડી રાઇડર. હવે રેઝોનન્સ તમે સ્ટડી કર્યું હશે સેકન્ડ સેમેસ્ટરમાં. આપણે સિરીઝ રેઝોનન્સ અને પેરેલલ રેઝોનન્સ સર્કિટ સ્ટડી કરી હતી અને આપણે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું શું છે સિરીઝ રેઝોનન્સ વખતે શું થાય છે અને પેરેલલ રેઝોનન્સ વખતે સર્કિટમાં શું થાય છે, અને આપણે પ્રેક્ટિકલ્સ પણ કર્યા છે રેઝોનન્સના. તો ક્વિકલી આપણે રિવાઇઝ કરી લઈએ કે આપણે શું જોયું હતું. સો વોટ ઇઝ રેઝોનન્સ? તમને ડેફિનેશન પૂછે તો યુ હેવ ટુ રાઇટ ધ પ્રોપર્ટી ઓફ કેન્સલેશન ઓફ રિએક્ટન્સ વેન ઇન્ડક્ટિવ એન્ડ કેપેસિટિવ રિએક્ટન્સીસ આર ઇન પેરેલલ, or cancellation of susceptance, when inductive and capacitive reactance are in series, or cancellation of susceptance when they are in parallel is known as resonance. તો હવે તમે જુઓ તો આપણે કેપેસિટર, રેઝિસ્ટર અને ઇન્ડક્ટરને કનેક્ટ કરતા હતા સિરીઝમાં વિથ એન એસી સોર્સ. ત્યારે કેપેસિટરના અક્રોસ જે રિએક્ટન્સ ડેવલપ થતું અને ઇન્ડક્ટરના અક્રોસ જે રિએક્ટન્સ ડેવલપ થતું એ આઉટ ઓફ ફેઝ રહેતું. એના કારણે જે છે કે એકબીજાને ઇન ઇફેક્ટ કેન્સલ કરી નાખતું, તો એને રેઝોનન્સ કહેવાતું. જ્યારે કેપેસિટર અને ઇન્ડક્ટરનું રિએક્ટન્સ 180 ડિગ્રી થઈ અને આઉટ ઓફ ફેઝ જઈને પોતાને એકબીજાને કેન્સલ કરી નાખે તો રેઝિસ્ટન્સ અવરોધ ખાલી કોના કારણે બચે? રેઝિસ્ટર કારણે. તો તમે જોયું અવરોધ એટલે કે ટોટલ જે ઇમ્પિડન્સ છે, જે કરંટને અવરોધ મળે છે એ ઓછો થઈ ગયો. નોર્મલ કેસમાં શું છે કે કેપેસિટરના કારણે અવરોધ, રેઝિસ્ટન્સના કારણે અવરોધ અને ઇન્ડક્ટરના કારણે અવરોધ, ત્રણેયના કારણે અવરોધ આવતો હતો. પણ કારણ કે કેપેસિટરના ક્રોસ અને ઇન્ડક્ટરના ક્રોસ રિએક્ટન્સ કેન્સલ થઈ ગયું, ખાલી રેઝિસ્ટરના કારણે બચ્યું, તો કરંટને અવરોધ મિનિમમ થયો. વિચ મીન્સ રેઝિસ્ટન્સ મિનિમમ થાય તો કરંટ મેક્સિમમ થાય. હવે તમને યાદ હશે કે તમે લોકો જ્યારે સિરીઝ રેઝોનન્સનો ગ્રાફ ડ્રો કરતા હતા ત્યારે આવું કંઈક આવતું હતું, મેક્સિમમ જ્યાં હોય એને રેઝોનન્ટ ફ્રીક્વન્સી તમે કહેતા. એ જ રીતે પેરેલલ રેઝોનન્સમાં શું હતું? તો ઇન્ડક્ટર અને રેઝિસ્ટરના સિરીઝ કોમ્બિનેશનને તમે કેપેસિટર સાથે પેરેલલ કરતા. હવે સિરીઝ કોમ્બિનેશનમાં જે છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ એકબીજાને કેન્સલ કરતું હતું. પણ પેરેલલ રેઝોનન્સના કેસમાં ઇન્ડક્ટિવ સસેપ્ટન્સ અને કેપેસિટિવ સસેપ્ટન્સ એકબીજાને કેન્સલ કરશે. હવે સસેપ્ટન્સ એટલે શું? સસેપ્ટન્સ એટલે રિએક્ટન્સનો ઇન્વર્સ. સસેપ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય રિએક્ટન્સ. હવે તમને ખબર છે કે રેઝિસ્ટન્સનો ઇન્વર્સ શું હોય? રેઝિસ્ટન્સનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ કન્ડક્ટન્સ. કન્ડક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 1 બાય રેઝિસ્ટન્સ. કન્ડક્ટન્સને ઊંધો કરો તો તમને રેઝિસ્ટન્સ મળે. એ જ રિલેશનશિપ છે રિએક્ટન્સ અને સસેપ્ટન્સની. રિએક્ટન્સને ઊંધો કરો તો તમને સસેપ્ટન્સ મળે. તો આ બે કેસ હતા આપણા સિરીઝ એન્ડ પેરેલલ રેઝોનન્સના. આપણે સ્ટડી કર્યું હતું અને આપણે એ પણ જોયું હતું કે એટ રેઝોનન્સ ધ સર્કિટ વર્ક્સ અંડર યુનિટી પાવર ફેક્ટર. આ પણ આપણે જોયું હતું. અને યુનિટી પાવર ફેક્ટર હોય ત્યારે કરંટ અને વોલ્ટેજ ઇન ફેઝ હોય. જેવી રીતે મેં કીધું આ કેસમાં જોઈ લ્યો તો કેપેસિટિવ રિએક્ટન્સ ને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટ ધ ફ્રીક્વન્સી ઓફ રેઝોનન્સ તો કેન્સલ થઈ જાય છે. ખાલી આરના કારણે તમને જે અવરોધ મળે છે એ મળે છે. અને રેઝિસ્ટરમાં જેવી રીતે રેઝિસ્ટરમાં જે છે કરંટ અને વોલ્ટેજ બંને ફેઝમાં હોય. કન્ડિશન્સ વેર કરંટ એન્ડ વોલ્ટેજ આર ઇન ફેઝ. એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે કેપેસિટરના કેસમાં કરંટ
લીડ્સ ધ વોલ્ટેજ, કરંટ આગળ હોય, હું અહીંયા સી વિલ લખું છું. સી વિલ એટલે કેપેસિટરના કેસમાં કરંટ વોલ્ટેજથી આગળ હોય, કરંટ વોલ્ટેજથી આગળ હોય કેપેસિટરના કેસમાં. અને અહીંયા આટલું જોઈ લો. અને ઇન્ડક્ટર એલમાં વોલ્ટેજ જે છે એ કરંટથી આગળ હોય, 90 ડિગ્રી આગળ હોય. કેપેસિટરમાં કરંટ વોલ્ટેજથી 90 ડિગ્રી આગળ હોય અને ઇન્ડક્ટરમાં વોલ્ટેજ કરંટથી 90 ડિગ્રી આગળ હોય. પણ રેઝિસ્ટરમાં બંને વોલ્ટેજ અને કરંટ ઇન ફેઝ હોય. થોડુંક તમે સેકન્ડ સેમેસ્ટરનું રિવાઇઝ કરશો તો સારું રહેશે. આપણે સિરીઝ રેઝોનન્સ સર્કિટ અને પેરેલલ રેઝોનન્ટ સર્કિટ, જેને કે એન્ટી રેઝોનન્ટ સર્કિટ પણ કહેવાય, એને આગળ ડિટેલમાં પણ સ્ટડી કરીશું. એમાં હું તમને ફરીથી રિવાઇઝ કરાવીશ જ, ડોન્ટ વરી. આપણી નેક્સ્ટ ટોપિક છે 2.1 ડેફિનેશન ઓફ ક્યુ ઓર ધ ફિગર ઓફ મેરિટ. હવે ક્યુ ફેક્ટર શું છે કે એને ફિગર ઓફ મેરિટ પણ કહેવાય, એ શું છે? હવે આટલી વસ્તુ તમે સમજી લો કે આપણે જે રેઝિસ્ટર છે એ એનર્જી ડિસિપેટિંગ ડિવાઇસ છે. જો 3 પેસિવ કોમ્પોનન્ટ છે આપણા પાસે, 3 પેસિવ કોમ્પોનન્ટ છે, એક રેઝિસ્ટર, એક ઇન્ડક્ટર અને એક કેપેસિટર. એમાં જે રેઝિસ્ટર છે એ એનર્જી ડિસિપેટિંગ ડિવાઇસ છે અને ઇન્ડક્ટર અને કેપેસિટર જે છે એ એનર્જી સ્ટોર કરે છે. હવે ફિગર ઓફ મેરિટ શું મેજર કરે કે અગર એલએનસી એનર્જી સ્ટોર કરે છે તો કેટલી એફિશિયન્સીથી એનર્જી સ્ટોર કરે છે. ફિગર ઓફ મેરિટ મેજર્સ એફિશિયન્સી વિથ વિચ એનર્જી ઇઝ સ્ટોર્ડ ઇન ઇન્ડક્ટર ઓર કલેક્ટર. હવે ક્યુ ફેક્ટરને આપણે ડિફાઇન કઈ રીતે કરી શકીએ? તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ફિગર ઓફ મેરિટ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ઇન્ટુ maximum energy stored per cycle divided by energy dissipated per cycle. તો કા એલ અને કા સીમાં ક્યુ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ઇન્ટુ કેટલી મેક્સિમમ એનર્જી સ્ટોર એક સાયકલમાં, એસીની આ એક સાયકલમાં કેટલી એનર્જી સ્ટોર થાય છે ડિવાઇડેડ બાય કેટલી મેક્સિમમ એનર્જી સ્ટોર થાય છે ડિવાઇડેડ બાય એનર્જી ડેસિપેટેડ પર સાયકલ, એટલે કેટલી એનર્જી ડિસિપેટ થાય છે. હવે આપણે ઇન્ડક્ટરનો કેસ લઈએ, ઇન્ડક્ટરથી સ્ટાર્ટ કરીએ. તો મેક્સિમમ એનર્જી સ્ટોર્ડ ઇન ધ ઇન્ડક્ટર ઇઝ LIm²/2. તમને ટેક્સ્ટબુકમાં આપેલું હશે કે મેક્સિમમ વેલ્યુ ઓફ એનર્જી સ્ટોર્ડ ઇન એન ઇન્ડક્ટર at maximum current is given by LIm²/2. આટલું જ તમને ટેક્સ્ટબુકમાં આપેલું છે. પણ એનું રીઝન હું તમને અહીંયા બતાવીશ. આ રીઝન એક્સ્ટ્રા છે, તમને ટેક્સ્ટબુકમાં આપેલું નથી. રીઝન એ છે કે તમને ધ્યાન હોય તો ઇન્ડક્ટરમાં ઇન્ડ્યુસ્ડ EMF જે છે એ 12th સ્ટાન્ડર્ડમાં જાઓ, 12th સ્ટાન્ડર્ડમાં તમે સ્ટડી કર્યું હતું કે ઇન્ડ્યુસ્ડ EMF વોઝ ઇક્વલ ટુ -LdI/dt. ઇન્ડક્ટરમાં EMF ઇન્ડ્યુસ કેવી રીતે થતું? તો જ્યારે કરંટ ઇન્ડક્ટરમાં વધવા માંડતો ત્યારે એક બેક EMF ઇન્ડક્ટર જે છે, કરંટ વધવા માંડે છે તો એક બેક EMF ઇન્ડક્ટર જાતે જ જનરેટ કરતો એ વધતા કરંટને રોકવા માટે. ઓર જ્યારે ઇન્ડક્ટરમાં જ્યારે પણ કરંટ ચેન્જ થાય છે, કરંટ નો મેગ્નિટ્યુડ ચેન્જ થાય છે, ત્યારે ઇન્ડક્ટર જાતે જ એક બેક EMF જનરેટ કરે છે ટુ ઓપોઝ ધેટ ચેન્જ ઇન કરંટ. તો એ EMF, એ ઇન્ડ્યુસ્ડ EMF કેવી રીતે દર્શાવતા આપણે? -LdI/dt. હવે વર્ક તમને છતાં પણ તમને કરંટ ઇન્ડક્ટર જે છે એ કરંટ ચેન્જને ઓપોઝ કરે છે, છતાંય મને કરંટ ચેન્જ કરવો છે તો મને એ જે ઇન્ડક્ટરનો ઇન્ડ્યુસ્ડ EMF છે એના અગેન્સ્ટ કંઈક વર્ક કરવું પડશે. તો વર્ક ડન કેવી રીતે આપણે દર વખતે દર્શાવીએ? તો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ડ્યુસ્ડ EMF, આ ઈટા છે, ઈટા I dt. હવે
ડીટી દર્શાવે છે કે સ્મોલ પીરિયડ ઓફ ટાઈમમાં કેટલો વર્ક થયો. હવે વર્ક તમને પાવર ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ આઈ તો યાદ જ હશે કે કેટલો પાવર ડિસિપેટ થાય છે કે કરંટ અને વોલ્ટેજના કારણે. તો તમને એ સમજાય છે વર્ક ડન અગેન્સ્ટ ઇન્ડ્યુસ્ડ EMF કેવી રીતે મેં અહીંયા ઈટા ઇન્ટુ આઈ ડીટી લખ્યું. હવે આ ઈટાની જગ્યાએ ઇન્ડ્યુસ્ડ EMFનો એલ ડીઆઈ બાય ડીટી નાખી દીધું. ડીટી ડીટી કેન્સલ થઈ ગયું તો એલ આઈ ડીઆઈ. આ વસ્તુ સમજવા માટે થોડુંક 12th સ્ટાન્ડર્ડ તમે યાદ કરજો, તમને આરામથી સમજાઈ જશે. હવે મને મારો એસી સાયકલમાં મેક્સિમમ કરંટ આઈએમ છે, બરાબર. તો 0 થી IM સુધી વધારવા માટે મને કેટલું વર્ક કરવું પડશે? તો આ વર્કને મેં લીધું અને 0 ટુ IM સુધી ઇન્ટિગ્રેટ કર્યું. એલ બારે નીકળશે બિકોઝ ઇટ્સ કોન્સ્ટન્ટ. આઈડીઆઈને ઇન્ટિગ્રેટ કરો તો તમારો I²/2 આવશે. I²/2 આવ્યો, એને મેં લિમિટ્સ નાખી દીધી IM અને 0. તો LIM²/2 મારું વર્ક ડન થયું ઇન ધ ઇન્ડક્ટર અગેન્સ્ટ ધ ઇન્ડ્યુસ્ડ EMF. તો આ જે વર્ક ડન છે ને એ એનર્જીના રીતે સ્ટોર થાય છે. આ વર્ક ડન છે એ એનર્જીના રીતે સ્ટોર થાય છે, એનર્જીના ફોર્મમાં. નેક્સ્ટ તમને એમ આપેલું છે કે એવરેજ પાવર ડિસિપેટેડ ઇન ધ ઇન્ડક્ટર ઇઝ IM²RS/2. આ વસ્તુ પણ તમને એમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે કે એવરેજ પાવર ડિસિપેટેડ ઇન ઇન્ડક્ટર ઇઝ IM²RS/2. પણ હું તમને પ્રૂફ સાથે બતાડીશ દેટ વાય ઇઝ ઇટ લાઈક દેટ, એવું એને શું કામ લખ્યું. અને આ પણ એક્સ્ટ્રા જ છે, ખાલી તમારા સમજણ માટે. હવે તમે સમજો કે મારું આ ઇન્ડક્ટર છે, બરાબર. ઇન્ડક્ટર પણ કોઈક વાયરથી બનેલો હશે. તો આ વાયર જે છે આ પણ એક ટાઈપનું પોતાનું એક રેઝિસ્ટન્સ દેશે. જ્યારે ઇન્ડક્ટર પણ છે એક વાયરથી બનેલું છે, તો એનું પણ પોતાનું કંઈક રેઝિસ્ટન્સ હશે. તો એની મેં નામ આપ્યું છે સિરીઝ રેઝિસ્ટન્સ ઓફ ઇન્ડક્ટર. એને આપણે સિમ્બલાઇઝ કરવા માટે, બતાડવા માટે આગળ એક ઇન્ડક્ટર દોરી દઈએ અને એને નામ આપીએ સિરીઝ. હવે તમે ફરીથી સમજો, કોઈ પણ ઇન્ડક્ટર છે એ જાતે પણ કોઈક વાયરથી બનેલું છે, તો કંઈક તો રેઝિસ્ટન્સ કે અવરોધ આપશે જ. એને દર્શાવવા માટે હું ઇન્ડક્ટરના આગળ એક રેઝિસ્ટર સિરીઝમાં દોરી નાખું અને એને નામ આપું સિરીઝ રેઝિસ્ટન્સ ઓફ ઇન્ડક્ટર. હવે જેવી રીતે મેં કીધું કે અગર કોઈ અવરોધ છે તો પાવર ડિસિપેટ થશે. પાવર ડિસિપેટ કેટલો થાય છે? હંમેશા પાવર ડિસિપેટેડ ઇઝ I²R. તો અને આ એસી કરંટના કન્ડિશનમાં I² એટલે કયો કરંટ? તો RMS કરંટ. એસી સિગ્નલની આપણે જ્યારે વાત કરી ત્યારે હંમેશા આપણે મીટરમાં ને જ્યારે મેજર કરતા હોઈએ મીટરમાં એસી વોલ્ટેજ ઓર એસી કરંટ, ત્યારે RMS વોલ્ટેજ ઓર RMS કરંટ મેજર કરતા હોઈએ છીએ. તો IRMS² RS will be the power dissipated. RS is series resistance of inductor અને I²RMS current. તો I²RMS into RS. હવે તમને યાદ હોય તો IRMS અને IM વચ્ચે એક રિલેશન હતું. RMS કરંટ અને પીક કરંટ વચ્ચે રિલેશનશિપ હતી. તો IRMS is equal to IM/√2. એ મેં લખ્યું અહીંયા IM/√2² into RS. તો શું થઈ ગયું? IM²RS ડિવાઇડેડ બાય 2. હવે આ થઈ પાવર ડિસિપેશનની વાત. તો હવે ટોટલ પાવર ડિસિપેશન એટલો થાય છે, તો પર સાયકલ કેટલો હશે ડિસિપેશન? તો પર સાયકલ માટે મેં અહીંયા ફ્રીક્વન્સીથી ડિવાઈડ કરી દીધું જસ્ટ ટુ શો ધેટ એક સાયકલમાં કેટલો થાય છે, એના માટે મેં Fથી ડિવાઈડ કર્યું. પછી મને હવે મળી ગયું છે એનર્જી ડિસિપેટેડ પર સાયકલ પણ મળી ગયું અને મેક્સિમમ એનર્જી સ્ટોર્ડ પર સાયકલ પણ મળી ગયું.
તો હું ડાયરેક્ટ ક્યુના ડેફિનેશનમાં નાખી દઉં. 2 ઇન્ટુ મેક્સિમમ એનર્જી સ્ટોર્ડ પર સાયકલ એટલે Im²/2 આપણે પ્રૂવ કર્યું, અને એનર્જી ડિસિપેટેડ પર સાયકલ Im²RS/2F આપણે મળ્યું. આગળ એને સિમ્પ્લિફાય કરીશું તો 2πfL/RS વધશે. હવે 2πf ઇઝ નથિંગ બટ ઓમેગા એંગ્યુલર ફ્રીક્વન્સી, તો અહીંયા મેં લખ્યું ωL/RS. તો એક વસ્તુ આ વસ્તુ હવે ખાસ ધ્યાન રાખજો, Q for an inductor is ωL/RS, where RS is the series resistance of the inductor. આ ઇક્વેશન 1 એકદમ ધ્યાનથી યાદ રાખજો, કારણ કે આના ઉપર ન્યુમેરિકલ્સ આવે છે અને આ જ વસ્તુ આગળ પણ ડેરિવેશન્સમાં આપણે કામ આવશે, તો યાદ રાખજો. નેક્સ્ટ છે કેપેસિટન્સ ઓફ ક્યુ ફેક્ટર ઓફ અ કેપેસિટર. હવે ફરીથી તમને ડાયરેક્ટ આપી દેવામાં આવ્યું છે ટેક્સ્ટબુકમાં કે મેક્સિમમ એનર્જી સ્ટોર્ડ ઇન અ કેપેસિટર ઇઝ હાફ CEM² અને એવરેજ પાવર લોસ્ટ ઇન કેપેસિટર ઇઝ Em²/2RP. આ રીતે તમને આપેલું છે અને પછી ડાયરેક્ટ ક્યુ ફેક્ટર તમને કેલ્ક્યુલેટ કરીને આપેલો છે. પણ હું તમને થોડુંક એક્સ્ટ્રા કરાવીશ. અહીંયા જે ડોટેડ લાઇન્સની વચ્ચે છે એ એક્સ્ટ્રા છે, જસ્ટ ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ કે શું કમ મેક્સિમમ એનર્જી સ્ટોર્ડ ઇન કેપેસિટર ઇઝ હાફ CEM². હવે કેપિટલ C ઇઝ નથિંગ બટ કેપેસિટન્સ ઓફ ધ કેપેસિટર, અને કેપિટલ EM છે એ પીક વેલ્યુ ઓફ વોલ્ટેજ છે, વોલ્ટેજની પીક વેલ્યુ. એટલે તમે આ રીતે સિગ્નલ ડ્રો કરતા હો તો this value is EM or IM, જે પણ કહ્યું. કન્સિડર અ કેપેસિટર. કોઈ એક કેપેસિટર લઈ લો અને સપોઝ કરો કે એક સ્મોલ ચાર્જ છે ક્યુ, એને ડિસ્પ્લેસ કરવાથી તમારો કેપિટલ V પોટેન્શિયલ ડિફરન્સ ડેવલપ થાય છે પ્લેટ્સની અક્રોસ. તમને યાદ હોય તો ચાર્જ જ્યારે એક પોઈન્ટથી બીજા પોઈન્ટમાં મૂવ કરતો હતો ત્યારે પોટેન્શિયલ ડિફરન્સ ડેવલપ થતું હતું, વોલ્ટેજ ડેવલપ થતું હતું. તો સપોઝ અ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ચાર્જ ક્યુ ફ્રોમ વન પ્લેટ ટુ અનધર સેટ્સ અપ અ પોટેન્શિયલ ડિફરન્સ V બિટવીન ધ પ્લેટ્સ. તો એ જે પોટેન્શિયલ ડેવલપ યુઝ થતું હોય કેટલું હતું, કેપિટલ V = Q/C. આ તમને 12th માં આવી ગયેલું છે. હવે તમે સપોઝ કરો કે આ વોલ્ટેજ સેટઅપ થઈ ગયું અને આ વોલ્ટેજ સેટઅપ થયા બાદ સ્મોલ ચાર્જ dq ને મને ડિસ્પ્લેસ કરવું છે ફ્રોમ વન પોઈન્ટ ટુ અનધર. તો આ પોટેન્શિયલના અક્રોસ આ પોટેન્શિયલના વિરુદ્ધમાં મને સ્મોલ ચાર્જ dq ને મૂવ કરાવવા માટે કંઈક વર્ક ડન કરવું પડશે એ પોટેન્શિયલના વિરુદ્ધ. એ વર્ક ડન કેટલું હશે, તો વર્ક ડન dW = V dq. V શું છે, Q/C dq. તો આ વસ્તુ પણ આપણે 12th માં જોઈ છે કે કેવી રીતે વર્ક ડન થાય છે. આપણે લાસ્ટ સેમેસ્ટરમાં પણ હતું કે કેવી રીતે ચાર્જને આપણે કોઈ એક ચાર્જને પોટેન્શિયલ ડિફરન્સ કોઈ એક પોટેન્શિયલના વિરુદ્ધ આપણે મૂવ કરવા માટે કંઈક વર્ક કરવું પડતું હતું અને વર્ક જે છે ઇન્ટરનલ એનર્જીના રૂપમાં સ્ટોર થતી હતી, તમને યાદ હોય તો. સો હવે આ તો dW છે, સ્મોલ ચાર્જ dq ને ડિસ્પ્લેસ કરવા માટે. હવે ટોટલ વર્ક ડન કેટલું હશે ક્યુ ચાર્જને ડિસ્પ્લેસ કરવા માટે, એના માટે હું dW ને ઇન્ટિગ્રેટ કરું ફ્રોમ 0 ટુ Q. તો હવે dWની જગ્યાએ મેં Q/C dq લખ્યું, 1/C બહાર આવી જશે. Q dq નો ઇન્ટિગ્રેશન Q²/2 થાય. Q²/2 અહીંયા અમે જે છે લિમિટ્સ નાખી તો Q²/2 - 0, તો Q²/2C મળ્યું. Q = CV, તમને યાદ હોય તો Q = CV મેં પુટ કર્યું તો C²V²/2C, આ C કેન્સલ થઈ જશે તો હાફ CV². અને આ જે વર્ક ડન છે ને, this will be stored as
energy in the capacitor. This work done will be stored as energy in the capacitor. તો હવે this is the energy stored in capacitor. Half CV square is the internal energy of the capacitor. હવે maximum energy stored in the capacitor કેટલું હોય? તો half C EM square. E એટલે વોલ્ટેજને મેં E સાથે દર્શાવ્યો છે, અહીંયા V છે તો અહીંયા E વડે દર્શાવ્યો છે, અને EM એટલે મેક્સિમમ વોલ્ટેજ, મેક્સિમમ એનર્જી તો મેક્સિમમ વોલ્ટેજ, હાફ CEM સ્ક્વેર. એ જ રીતે પાવર લોસ્ટ ઇન ધ કેપેસિટર. હવે જે રીતે મેં તમને કીધું કે ઇન્ડક્ટરનો પણ પોતાનું કંઈક સિરીઝ રેઝિસ્ટન્સ હોય, એ જ રીતે તમને યાદ હોય તો કેપેસિટરમાં પણ લીકેજ રેઝિસ્ટન્સ થતું, ચાર્જ લીક થઈ જતો હતો, ચાર્જ લીક થઈ જતો કેપેસિટરમાંથી. હવે એ લીકેજ રેઝિસ્ટન્સને મેં આ રીતે દર્શાવ્યું છે. કેપેસિટર લીધું અને એના પેરેલલમાં એક રેઝિસ્ટન્સ ડ્રો કરી દીધું, પેરેલલ રેઝોનન્સ ડ્રો કરી દીધું, કેપિટલ આરપી. તો કેપિટલ આરપી ઇઝ નથિંગ બટ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ કેપેસિટર. હવે એવરેજ પાવર લોસ્ટ ઇન, આ જો મેં ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ ઇન્ડક્ટર ડ્રો કર્યું, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ ઇન્ડક્ટર ઇઝ ઇન સિરીઝ વિથ ઇન્ડક્ટર, અને અહીંયા મેં ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ કેપેસિટર ડ્રો કર્યું, વેર ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ કેપેસિટર ઇઝ ઇન પેરેલલ વિથ ધ કેપેસિટર. હવે એવરેજ પાવર લોસ્ટ ઇન કેપેસિટર, એવરેજ કેટલો પાવર લોસ થાય? તો હવે પાવર P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય આર. આ કન્ડિશન પણ તમને યાદ છે. પાવર ઇઝ ઇક્વલ ટુ P ઇઝ ઇક્વલ ટુ VI I સ્ક્વેર આર અને V સ્ક્વેર બાય આર. આ ત્રણ પાવરના ઇક્વેશન છે. તો હવે એવરેજ પાવર લોસ્ટ ઇન કેપેસિટર ઇઝ V સ્ક્વેર RMS બાય આર. RMS એટલે, કારણ કે આપણે એસીની વાત કરીએ છીએ, અહીંયા Vની જગ્યાએ મેં E નામ આપી દીધું, E સ્ક્વેર RMS બાય આર. હવે RMS અને પીકના વચ્ચે શું રિલેશન છે? RMS અને પીકના વચ્ચે, પીક વોલ્ટેજ વચ્ચે, તો ERMS ઇઝ ઇક્વલ ટુ EM બાય રૂટ 2. એ મેં લખી દીધું. તો શું બચ્યું? ને આ R એટલે શું છે મારો? RP. અહીંયા મેં RP લખ્યો, તો EM સ્ક્વેર બાય 2RP ઇઝ ધ એવરેજ પાવર લોસ્ટ ઇન કેપેસિટર. હવે ઘણી બધી સાયકલ્સ છે મારા પાસે એસીમાં, અને કેટલી ફ્રીક્વન્સીથી સાયકલ આવે છે? F ફ્રીક્વન્સીથી. તો F ફ્રીક્વન્સીથી જે ઘણી બધી સાયકલ્સ આવે છે, ટોટલ પાવર લોસ્ટ એટલો, તો પર સાયકલ કેટલો એનર્જી ડિસિપેટ થયો હશે? તો હું ડિવાઈડ બાય F કરી નાખું, ડિવાઇડેડ બાય F કરી નાખું, કારણ કે F ફ્રીક્વન્સીથી મારી સાયકલ્સ આવે છે. તો EM સ્ક્વેર બાય 2RP F. હવે ડાયરેક્ટ હું ક્યુના ઇક્વેશનમાં આને પુટ કરી દઉં, વિચ ઇઝ મેક્સિમમ Q ઇઝ ઇક્વલ ટુ 2π ઇન્ટુ મેક્સિમમ એનર્જી સ્ટોર્ડ ઇન ધ કેપેસિટર ડિવાઇડેડ બાય એનર્જી ડિસિપેટેડ પર સાયકલ ઇન ધ કેપેસિટર. તો શું બચ્યું? બધું કટ થઈને 2πf C RP. 2πf ઇઝ નથિંગ બટ ઓમેગા C કેપિટલ RP. એટલે Q ફેક્ટર ઓફ કેપેસિટર ઇઝ ઓમેગા C RP. RP ઇઝ ધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ કેપેસિટર. હવે આ બે Q ફેક્ટરના ડેફિનેશનને યાદ રાખજો. Q factor for inductor is omega L by R and Q factor for the capacitor is omega C R.